વલસાડમાં પતિ સાથે મળીને પત્નીએ પ્રેમીને પતાવી દીધો. ક્રાઇમ સ્ટોરીને ટક્કર મારે તેવો બનાવ. વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી જલારામ ઇન્ડસ્ટ્રી પાર્કમાં 2 દિવસ અગાઉ એક યુવાનને હથોડા મારીને હત્યા કરવાના બનાવમાં વલસાડ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા હતા. જેમાં ક્રાઇમ સ્ટોરીને પણ ટક્કર મારે તેવી હકીકતો સામે આવી હતી. જેમાં પતિ પત્ની और વોની કહાની સામે આવી હતી. આ અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ આ અંગે માહિતી આપી હતી. हमारे पास हाथ की स्कोप नहीं है। ये नहीं है ये तो पुलिस है। વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પ્લોટ નંબર 25માં ગઈકાલે વહેલી સવારે 7 વાગે પોલીસને કંટ્રોલ રૂમ મારફતે જાણ થઈ હતી કે પ્લોટ નંબર 25 જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક ખૂન કરેલી હાલતમાં એક લાશ મળેલી છે. તાત્કાલિક થાણા અધિકારી દિનેશ પરમાર, દેવાયસપી વર્મા સાહેબ, ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ ટીમો એલર્ટ થઈ ગઈ હતી. બનાવવાળી જગ્યાએ જઈને જોતા ત્યાં એક હથોડો અને એક પાઇપ લોહીવાળા મળી આવેલ હતા, જેનાથી એવું કન્ફર્મ થયું હતું કે હથોડાના પાઇપ વડે કોઈ અજાણ્યા શખ્સોએ અથવા અજાણ્યા શખ્સે આ વ્યક્તિનું મર્ડર નિપજાવ્યું છે. જે પ્રાથમિક માહિતી જે ફેક્ટરીના જે શેડના ઓનર પાસેથી મળી એ પ્રમાણે આ વ્યક્તિનું નામ પપ્પુ પાસવાન હતું અને પપ્પુ પાસવાન ઘણા સમયથી આ જગ્યા ઉપર પ્લોટ નંબર 25માં નોકરી કરતો હતો અને પ્રાથમિક જે પૂછપરછ આજુબાજુના મજૂરોની અને ફેક્ટરીઓની પૂછપરછ કરતા ખ્યાલ આવ્યો કે આ પપ્પુના મિત્ર એક વિકાસ માંઝી એની પત્ની ચંપાદેવી સાથે હમણાં 10 દિવસ પહેલા જ અહીંયા કામ પર આવ્યો હતો અને પપ્પુના કહેવાથી જ વિકાસને નોકરી રાખેલો હતો. વિકાસ અને ચંપાદેવીની શોધખોળ કરતા એ લોકો મળી આવેલ નહોતા, એટલે પાકી શંકા આ બંને પતિ પત્ની ઉપર ગઈ હતી કે ગઈકાલે રાત્રે આ લોકો કદાચ આ વ્યક્તિનું મરણ નિપજાવીને ભાગી ગયેલા હશે. તમામ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પોલીસ સ્ટેશનની ટીમો આજુબાજુના રેલવે સ્ટેશન, આજુબાજુના બસ સ્ટેશન તમામ જગ્યાએ તપાસમાં જોડાયેલી હતી. વલસાડ સિટીના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત તમામ જે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે સુરત રેલવે સ્ટેશનથી એ લોકો એક પર્ટિક્યુલર ટ્રેનમાં ભાગ્યા હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આ તપાસમાં સુરત રેલવેની પોલીસે ખૂબ જ આપણને મદદ કરી હતી અને સાથે સાથે એ પર્ટિક્યુલર ટ્રેનમાં ભાગ્યા છે તો એમાં પણ જલગાંવ રેલવે સ્ટેશન ઉપરથી એમને વિધિન 2 hours 2 કલાકની અંદર જલવા રેલવે સ્ટેશન ટ્રેન જ્યારે પસાર થતી હતી ત્યારે ટ્રેનમાંથી બંને વ્યક્તિઓ વિકાસ માંઝી અને એની પત્ની ચંપાદેવીને પકડી પાડવામાં આવી. આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા જે આરોપી ચંપાદેવીની પૂછપરછ કરતા આજથી 1.5 વર્ષ પહેલા એમના ગામમાં એક સાયકલ રેસ થઈ હતી. સાયકલ રેસ વખતે આ જે પપ્પુ પાસવાન છે મરણ જનાર, એની ચંપાદેવી સાથે મુલાકાત થઈ હતી અને ત્યારે એ લોકોની એકબીજાની નંબરની આપ લે થઈ હતી અને ત્યારથી જ્યારે આ પપ્પુ પાસવાન છે વલસાડથી રજા લઈને બિહાર જ્યારે જતો ત્યારે એને રેગ્યુલરલી ગુપ્ત રીતે મળતો હતો અને એના સંબંધો વિકસ્યા હતા. અને ત્યારબાદ હમણાં રિસન્ટલી જ્યારે જલારામ ઇન્ડસ્ટ્રી પાર્કમાં મજૂરોની જરૂર પડી એટલે પપ્પુએ પોતે જ ચંપાદેવી સાથે સેટિંગ કર્યું હતું અને એણે વિકાસને મુલાકાત કરીને તારે મજૂરી કામ માટે તારી પત્ની સાથે આવવું હોય તો હું તને જોબે રખાવી દઈશ એમ કરીને કીધું હતું. એટલે એ લાલચથી વિકાસ એની પત્ની ચંપાદેવીને અહીંયા લઈ આવ્યો હતો, જેથી કરીને પપ્પુ ચંપાદેવી સાથે પોતાનું જે અફેર છે એને વધારે આગળ વધારી છે. જે આરોપીઓ છે વિકાસ માંઝી અને ચંપાદેવી માંઝી, એની પૂછપરછ કરતા એ હકીકત મળે છે કે ચંપાદેવીનું ઘણા વર્ષોથી આ પપ્પુ પાસવાન જોડે અફેર હતું અને બનાવના દિવસે ચંપાદેવી અને પપ્પુ પાસવાન જે મરણ ગયેલ છે એ લોકોને કડંગી હાલતમાં આ વિકાસ છે જોઈ ગયો હતો અને પછી વિકાસ એની પત્ની સાથે મળીને આ પપ્પુ પાસવાનનું હથોડા મારીને પાઇપ મારીને મર્ડર નિપજાવી દીધું હતું અને ત્યાંથી ભાગી ચૂક્યા.